નમસ્કાર મિત્રો, ગણિત ધોરણ 6 ગણિતમાં પેટર્ન આપણે સંખ્યાઓની અંદર પેટર્ન છે એની ચર્ચા કરેલી હતી. ગયા વિડિયોની અંદર આપણે આકારોમાં પેટર્ન એ પણ જોયેલું હતું. હવે એનાથી આગળ આપણે ટેક્સ્ટબુકની અંદર પાના નંબર 11 અને 12 ઉપર આપેલું છે વિચારોને શોધો. એમાં કંઈક 5 પ્રશ્નની રજૂઆત કરેલી છે. આ પ્રશ્નને આપણે સમજવાના છે. ચાલો જોઈએ. સૌથી પહેલું, નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં બાજુઓની સંખ્યા ગણો. તમને કઈ શ્રેણી મળે છે? ખૂણાઓની સંખ્યા વિશે તમે શું કહી શકાય છે? ચાલો જોઈએ. હવે સૌથી પહેલા પેલું છે નિયમિત બહુકોણ. આપણે ગયા વિડિયોની અંદર વાત કરેલી હતી કે નિયમિત બહુકોણ કોને કહેવાય? નિયમિત બહુકોણ એને જ કહેવાય કે તેના બધા જ ખૂણાઓના માપ સરખા હોય અને બધી જ બાજુઓના માપ સરખા હોય. બરાબર? અને નિયમિત બહુકોણ કહેવાય. તો હવે નિયમિત બહુકોણની શ્રેણી છે તો આ આકારની અંદર બાજુઓની સંખ્યા ગણો. આપણે સંખ્યા ગણીએ. અહીંયા જો 1 2 3. તો અહીંયા તમને 3 મળે છે બાજુ. અહીંયા 1 2 3 4. અહીંયા તમને 4 બાજુ મળે છે. અહીંયા 1 2 3 4 અને 5. તો અહીંયા 5 બાજુ મળે છે. અહીંયા 1 2 3 4 5 અને 6. અહીંયા 6 બાજુ મળે છે. આગળ આ જ પેટર્નમાં આકારોની પેટર્ન આગળ વધારો તો આની અંદર તમને 7 8 9 10 આ પ્રમાણે તમને બાજુઓની સંખ્યા મળશે. બરાબર? તો હવે આ જે સંખ્યા મળે છે તો તમને કઈ શ્રેણી જોવા મળે છે? તો કે 3 4 5 6. તો તમે એવું કહી શકો કે આને ગણતરીની સંખ્યાઓની શ્રેણી કહેવાય. ગણતરીની સંખ્યાઓની શ્રેણી આપણે મળે છે. બરાબર? અથવા પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી પણ તમે કહી શકો. 3 થી શરૂ કરી અને આગળ પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી આપણે મળે છે. ઓકે, ચાલો. હવે શું કહે છે કે જે શ્રેણી મળે છે એમાં ખૂણાઓની સંખ્યા વિશે શું કહી શકાય? બરાબર? તો અહીંયા 3 બાજુ છે તો 3 ખૂણા પણ 3 જ છે. 4 બાજુ છે ત્યાં ખૂણા પણ 4 જ છે. 5 બાજુ છે તો ખૂણા પણ 5 જ છે. 6 બાજુ છે તો ખૂણા પણ 6 જ છે. તો આ પેટર્નમાં તમે સમજી શકો છો કે જેટલી બાજુ છે એટલા જ ખૂણા તમને મળે છે. એટલે જ્યારે આ નિયમિત બહુકોણની વાત આવે તો બાજુઓની સંખ્યા અને ખૂણાઓની સંખ્યા તમને સરખી મળે છે. બરાબર? અને નિયમિત બહુકોણ છે એટલે એના માપ પણ તમને દરેક ખૂણાના માપ સરખા, દરેક બાજુઓના માપ સરખા. એટલા માટે નિયમિત બહુકોણ કહેવાય છે. ચાલો કે ત્યાર પછી બીજા નંબરની વાત આપણે જોઈએ. સંપૂર્ણ આલેખ શ્રેણીમાં દરેક આકારમાં લીટીઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? બરાબર? ચાલો હવે સંપૂર્ણ આલેખ એટલે આ પ્રકારની આપણે આગળના પાના ઉપર જોઈશું તો તમને દરેક આકાર શ્રેણીની અંદર તમને આકારો આપેલા છે. મેં અહીંયા દોરવાનો પ્રયત્ન કરેલો છે. તો સંપૂર્ણ આલેખ શ્રેણીની અંદર આ બે બિંદુ વાળું બરાબર આકાર છે એટલે આને K2 એવું નામ આપેલું છે. ચાલો અહીંયા K3 છે, અહીંયા K4 છે, અહીંયા K5 છે, અહીંયા K6 છે. બરાબર? તો આ પ્રકારે તમને K2 થી લઈ અને આગળ તમને શ્રેણી મળે છે. હવે આની અંદર K2 નો મતલબ શું છે? તો કે આને બે બિંદુ છે. K3 નો મતલબ શું છે? તો કે આને 3 બિંદુ છે. K4 નો મતલબ શું છે? કે આને 4 બિંદુઓ છે. હવે આ શ્રેણીની અંદર તમારે ગોતવાનું શું છે? આ શ્રેણીની અંદર તમારે બાજુઓની સંખ્યા ગોતવાની છે. બરાબર? જો K2 ની અંદર બાજુઓની સંખ્યા કેટલી છે? 1. K3 ની અંદર બાજુઓની સંખ્યા કેટલી છે? 1 2 3. K4 ની અંદર બાજુઓની સંખ્યા કેટલી છે? તો 1 2 3 4 5 અને 6. બરાબર? ચાલો K5 ની અંદર 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો જો અહીંયા હું લખું છું. અહીંયા 1 છે, અહીંયા 3 છે, અહીંયા 6 છે, અહીંયા 10 છે. આમાં તમે ગણતરી કરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. અહીંયા ટોટલ તમને 15 બાજુઓ મળે છે. તો એની શ્રેણી તમે જુઓ 1 3 6 10 15. આનું તમે મૂલ્યાંકન કરજો 1 6 10 1 3 6 10 અને 15. આ સંખ્યા શ્રેણીનું તમે મૂલ્યાંકન કરશો ને તો આપણે જે સંખ્યા શ્રેણીઓ જોયેલી હતી તો એ મુજબ આ ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી હોય એવું આપણને લાગે છે. બરાબર? એટલે કે ત્રિકોણીય સંખ્યા શ્રેણી સાથે આનો સંબંધ છે. ચાલો ઓકે. તો અહીંયા બીજું શું કહેવામાં આવે? તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? તો ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી આપણને મળે છે. બરાબર? હવે મિત્રો આ શોધવા માટે ગયા વિડિયોની અંદર આપણે વાત કરેલી હતી કે આના પછીનો આકાર આવે કે 7. તો એનો આપણે કેટલા રેખાખંડો છે એ શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ? તો એના માટેનું સૂત્ર આ છે n(n-1/2). બરાબર? ચાલો આપણે પહેલા આ K4 4 માટે શોધીએ. એમાં 4 બિંદુઓ છે એટલે 4(4 - 1/2). ચાલો ઓકે. અહીંયા છે મૂળે 2 દૂને 4. 2(4) માંથી 1 જાય તો 3. ચાલો 3 દૂને 6. તો અહીંયા તમને 6 મળે છે આપણે 1 છે. હવે એવી જ રીતના તમારે K7 માટે શોધવું હોય તો અહીંયા n ની જગ્યાએ શું મૂકશો તમે? 7 (7 - 1/2).
ચાલો અહીંયા 7 7 માંથી 1 જાય તો 6 છેદમાં 2 અહીં છે રૂડે બરાબર 2 તેરીને 6 એટલે 3 7 તેરીને 21 તો 15 પછીની સંખ્યા તમને મળે છે તે 21 મળે છે આપણે ત્રિકોણની સંખ્યાની શ્રેણીની અંદર 15 પછીની સંખ્યા 21 આપણે શોધી શકીએ છીએ તો આ પ્રકારે તમારે સંપૂર્ણ આલેખની અંદર આ સૂત્રની મદદથી તમે જેટલા નંબરની શ્રેણી તમારે શોધવી હોય એ તમે સરળતાથી શોધી શકો છો ચાલો ઓકે ત્યાર પછીનું છે એકબીજા ઉપર ગોઠવાયેલા ચોરસની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ચોરસ મળે છે અને આનાથી કઈ શ્રેણી બને છે જો આ ચોરસ છે એકબીજા ઉપર ગોઠવાયેલા છે અને દરેક ચોરસ સરખા છે બરાબર તો અહીંયા તમને એક ચોરસ છે અહીંયા 1 2 3 ને 4 ચોરસ છે અહીંયા 1 2 3 4 5 6 7 8 ને 9 ચોરસ છે ચાલો આગળ જઈએ તો એની પહેલા આપણે એને શ્રેણી સમજીએ એક રો અને એક કોલમ અહીંયા બે રો છે બે કોલમ છે અહીંયા 3 રો છે 3 કોલમ છે બરાબર તો આગળની શ્રેણી કેવી થશે આ પ્રમાણે 4 લાઈન વાળી થશે અને આ પ્રમાણે 4 કોલમ વાળી થશે બરાબર તો આવી શ્રેણી તમને જોવા મળશે તો આના પછીનું આ જે 4 લાઈન અને 4 કોલમ વાળી છે તો તે 16 થશે શું કામ એ 16 થાય છે મિત્રો તો આપણે જોઈએ અહીંયા એક લાઈન એક કોલમ એટલે 1 ગુણ્યા 1 એટલે 1 બે લાઈન બે કોલમ એટલે 2 ગુણ્યા 2 એટલે 4 ત્રણ લાઈન ત્રણ કોલમ એટલે 3 ગુણ્યા 3 એટલે 9 તો આગળ 4 લાઈન 4 કોલમ એટલે 4 ગુણ્યા 4 એટલે 16 થાય આગળની શ્રેણીમાં 5 ગુણ્યા 5 એટલે 25 થશે એના પછી 6 ગુણ્યા 6 એટલે 36 થશે બરાબર તો આ જે શ્રેણી આપણે મળે છે 1 4 9 16 25 36 આ શ્રેણી કેવી શ્રેણી છે તો કે વર્ગ સંખ્યાઓની શ્રેણી છે અથવા તો ચોરસ સંખ્યાઓની શ્રેણી તરીકે પણ આપણે ઓળખીએ છીએ તો આ સંખ્યા શ્રેણીને આ સંખ્યા શ્રેણીને વર્ગ સંખ્યાની શ્રેણી અથવા તો ચોરસ સંખ્યાઓની શ્રેણી આપણે કહીએ છીએ ચાલો ત્યાર પછીનો આકાર અને ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ એકબીજા ઉપર ગોઠવાયેલા ત્રિકોણની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ત્રિકોણ મળે છે અને આનાથી કઈ શ્રેણી મળે છે બરાબર જો અહીંયા એક ત્રિકોણ છે અહીંયા ગણો તો 1 2 3 ને 4 ત્રિકોણ છે અહીંયા ગણો તો 1 2 3 4 5 6 7 8 ને 9 ત્રિકોણ છે હવે અહીંયા તમારે જોવાનું છે મેં ગયા વિડિયોની અંદર વાત કરેલી હતી આ ત્રિકોણની માત્ર એક જ લાઈન છે એક જ લાઈન હોવાથી 1 ગુણ્યા 1 એટલે એક ત્રિકોણ મળે છે અહીંયા ત્રિકોણની બે લાઈન છે લાઈન કેવી રીતના કરવાની છે આ એક લાઈન આ બે લાઈન બરાબર તો બે લાઈનની અંદર 2 ગુણ્યા 2 એટલે 4 મળે છે અહીંયા 3 છે 1 2 અને 3 લાઈન છે બરાબર તો અહીંયા તમને 3 ગુણ્યા 3 એટલે કે 9 ત્રિકોણ મળશે હવે એવી જ રીતના તમને જો ત્રિકોણની આવી રીતના 4 લાઈન થાય તો 4 ગુણ્યા 4 એટલે કે 16 તમને ત્રિકોણ મળી શકે તમે તમારી બુકમાં જાતે બનાવવાનો પ્રયત્ન કરજો આ જ રીતના ક્રમમાં આગળ તમારે ત્રિકોણ દોરતા જાઓ અહીંયા આપણે આગળ વધારવું હોય તો આ રીતના તમે આગળ વધારી શકો બરાબર જો આ રીતના આમ તમે ત્રિકોણની શ્રેણી આગળ વધારો તો આ રીતના તમને ત્રિકોણ મળે તો અહીંયા તમારા કેટલા થયા હતા 1 2 3 3 કરીને 9 10 11 12 13 14 15 અને 16 તો આપણે 16 ત્રિકોણ મળે તો આ રીતે તમે જ્યારે ત્રિકોણ જે આકાર છે એના ઉપર ગોઠવાયેલા ત્રિકોણની ગણતરી કરવી છે તો એમાં કેટલી લાઈનમાં ત્રિકોણ ગોઠવાયેલા છે એ લાઈનનો વર્ગ કરશો એટલે તમને એ જવાબ મળશે બરાબર તો આ જે શ્રેણી છે એ ઉપર દર્શાવેલી છે ચોરસ સંખ્યાઓની શ્રેણીના જેવી જ છે તમે જો પહેલી તો એમાં 1 બીજા એમાં 4 ત્રીજા તો 9 ચોથા માટે 16 પાંચમા માટે 25 આગળ જાવ તો 36 બરાબર આ રીતના છે તમને શ્રેણી મળે છે તો આ પ્રકારે દાખલા નંબર 4 એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ત્રિકોણ મળે છે તો એ ચોરસ સંખ્યાઓના ગુણાંકમાં આપણે મળે ચોરસ સંખ્યાઓની શ્રેણી છે એના પ્રમાણમાં આપણે મળે છે બરાબર અને આનાથી કઈ શ્રેણી બને છે તો કે વર્ગ સંખ્યાઓની શ્રેણી બને છે અથવા તો ચોરસ સંખ્યાઓની શ્રેણી બનતી જોવા મળે છે ચાલો હવે સૌથી મહત્વનો મુદ્દો છે અને છેલ્લો અને પાંચમો દાખલો છે કોચ હિમકણની શ્રેણીમાં એક આકારમાંથી બીજા આકારમાં જવા માટે દરેક રેખાખંડને એક આ જે રેખાખંડ છે એ રેખાખંડને ગતિ અવરોધક મતલબ સ્પીડ બ્રેકર થી બદલવામાં આવે છે જેમ જેમ વધુ વખત આમ કરતા જાઓ વધુને વધુ રેખાખંડો મળે છે આમ કરવાથી કઈ શ્રેણી મળે છે જો અહીંયા આપણે શ્રેણી પણ બતાવેલી છે 3 12 48 એટલે કે 4 ના ગુણક એનો 4 ના ઘાતમાં એની 3 સાથે ગુણાકાર કરો એવી શ્રેણી મળે છે આપણે સમજીએ જો પહેલા આ ત્રિકોણ છે આ ત્રિકોણની અંદર કેટલા રેખાખંડ છે તો કે 1 2 અને 3 હવે કોચ હિમકણ બનાવવું એટલે શું તો કોચ હિમકણ કેવી રીતના બને તો આ રેખાખંડના 3 સરખા ભાગ કરવાના જો હું અહીંયા 3 સરખા ભાગ કરું છું બરાબર અહીંથી પણ હું 3 સરખા ભાગ કરું છું અને અહીંથી પણ હું 3 સરખા ભાગ કરું છું ચાલો 3 રેખાખંડના 3 સરખા ભાગ કરેલા છે અહીંયા હું સ્પીડ બ્રેકર થી બદલું છું મતલબ આવી રીતે આમ થશે અહીંયા પણ હું સ્પીડ બ્રેકર થી બદલું છું મતલબ આવી રીતે આમ થશે અને અહીંયા પણ હું સ્પીડ બ્રેકર થી બદલું છું મતલબ આવી રીતે આમ થશે
બરાબર. તો હવે કેટલા રેખાખંડ મળે છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12. બરાબર. 3 હતા, 3 માંથી તમને કેટલા મળે છે 12 મળે છે. હવે તમારે આમાંથી આગળ જવું છે તો આ દરેક રેખાખંડના 3 ભાગ કરવાના થશે. બરાબર. આ 3 ભાગને ફરી વખત તમારે સ્પીડ બ્રેકરથી બદલવાના થશે. જો અહીંયા હું છે તમને કેવી રીતના કોચ હિંકલની રચના થાય છે એનો આશરો ખ્યાલ આપું છું. તમે તમારી બુકની અંદર આખા પાનામાં આવો ત્રિકોણ દોરી અને પેન્સિલથી બનાવવાનો પ્રયત્ન કરજો. આ રીતના તમારે બદલવાનું છે. બરાબર. જો આ રીતે આમ તમે કરશો તો તમને કોચ હિંકલની છે એ સંપૂર્ણ આકૃતિ જોવા મળશે. અને આ આકૃતિ મેળવ્યા પછી આમાં કેટલા રેખાખંડો રચાય છે એ પણ તમે સરળ રીતે ગણી શકો છો. બરાબર. તો આ જે છે ત્રીજા નંબરનું આ સ્ટેપ છે તો એમાં કેટલા રેખાખંડો થાય છે. હવે આના પછીના નંબરના સ્ટેપમાં જવું તો ફરી પાછા આ જ રેખાખંડોના 3 ભાગ કરવાના અને વચ્ચે સ્પીડ બ્રેકરથી બદલવાનું. એટલે તમારી આકૃતિ વધારે ને વધારે છે એ આગળ જશે અને તમારા જે રેખાખંડોની સંખ્યા છે એના ગુણાંકમાં તે તમને મળશે. હવે એના માટેનું સૂત્ર કયું છે તો એના માટેનું સૂત્ર તમને આવું મળે છે 4 ની ઉપર n - 1 ઘાત એને ગુણ્યા 3. બરાબર. જો હવે સૌથી પહેલામાં પહેલું આપણે સાદું ત્રિકોણ બનાવેલો હતો. આવો સાદું ત્રિકોણ હતો. બરાબર. તો આ ત્રિકોણની અંદર પહેલા નંબરનું સ્ટેપ છે, પહેલા નંબરની આકૃતિ છે. તો અહીંયા આપણે n બરાબર કેટલા લઈશું 1. તો 4 ની ઉપર 1 - 1 ગુણ્યા 3. ચાલો 4 ની ઉપર 1 - 1 એટલે 4 ની ઉપર 0 ઘાત ગુણ્યા 3 અને 4 ની ઉપર 0 ઘાત એટલે 1 ગુણ્યા 3 એટલે 3 * 3. જો તમને રેખાખંડ 3 મળે છે. હા. ચાલો ત્યાર પછી આકૃતિ છે બીજા સ્ટેપની આકૃતિ છે. બરાબર. તો બીજા સ્ટેપની આકૃતિમાં તમે શું કરશો તો કે 4 ની ઉપર n છે ત્યાં 2 - 1 ગુણ્યા 3. બરાબર. ચાલો 4 ની ઉપર 2 ઘાત એટલે 2 માંથી 1 જઈ તો 4 ની ઉપર 1 ઘાત ગુણ્યા 3 અને 4 ની ઉપર 1 ઘાત એટલે 4 ગુણ્યા 3 અને 4 કરીને 12. બરાબર. તો અહીંયા તમે ગણશો ને તો તમને 12 મળે છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો આ 12 રેખાખંડ થયા. બરાબર. ચાલો ત્યાર પછી આપણે ત્રીજા નંબરના સ્ટેપ ઉપર જઈએ. આકૃતિ નંબર 3 એમાં આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો કેવી રીતના થશે. જ્યાં 4 ની ઉપર 3 ઘાત - 1 ગુણ્યા 3. બરાબર. તો 4 ની ઉપર 3 માંથી 1 બાદ કરો તો 2 ગુણ્યા 3 અને 4 ની ઉપર 2 ઘાત એટલે ચોકે ચોકે 16 ગુણ્યા 3 અને 16 ગુણ્યા 3 16 કરીને 48. તો તમને આ આકૃતિ છે એમાં 48 રેખાખંડો જોવા મળશે. આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48. તો આપણે છે એ ત્રીજા નંબરના સ્ટેપની આકૃતિમાં કેટલા રેખાખંડો મળે છે 48 રેખાખંડો જોવા મળે છે. મિત્રો આ રીતે કોચ હિમકણની રચના થાય છે. પણ એનું યાદ માત્ર એટલું જ રાખવાનું છે કે કોચ હિમકણની જે રચના થાય છે એના માટેનું સામાન્ય સૂત્ર છે 4 ની ઉપર n ઘાત - 1 ગુણ્યા 3. બરાબર. તમારે જેટલામાં સ્ટેપની આકૃતિ કરવી હોય એટલા n ની જગ્યાએ ક્રમ મૂકવાનો. પાંચમા સ્ટેપની કરવી છે તો n ની જગ્યાએ 5 મૂકવાનો. ત્રીજા સ્ટેપની કરવી છે તો n ની જગ્યાએ 3 મૂકવાનો. બરાબર. તો આ રીતે કોચ હિમકણની રચના થાય છે. મિત્રો એક મેં તમને ગયા વિડિયોની અંદર એક સરસ મજાની એક્સરસાઇઝ આપેલી હતી. કદાચ તમે બધાએ પોતાની નોટબુકની અંદર આ બનાવવાનો પ્રયત્ન કરેલો હતો. બરાબર. આ કોચ હિમકણ છે આ ત્રિકોણની મદદથી આપણે બનાવેલો છે. બરાબર. પરંતુ હવે કોચ હિમકણ આપણે ચોરસની મદદથી બનાવી અને ચોરસમાંથી પણ કોચ હિમકણ બનાવી શકાય. તો અહીંયા હું પહેલા નંબરની આકૃતિ બનાવું છું. આ પહેલા નંબરની આકૃતિ છે. આમાં તમને કેટલા ચોરસ મળે છે તો કે આ ચોરસની અંદર કેટલા રેખાખંડ મળે છે તો કે 1 2 3 અને 4. બરાબર. 4 મળે છે. ચાલો બીજા નંબરની આકૃતિમાં શું કરશું આપણે તો બીજા નંબરની આકૃતિની અંદર આ ચોરસ છે. ચોરસ છે એટલે આના આપણે 3 ભાગ કરી અને આના જેવો જ આકારને આપણે આગળ વધારવાનો છે. આના જેવા જ આકારને આપણે આગળ વધારવો હોય તો આ રીતે તમે આના 3 સરખા ભાગ કરી અને ફરી પાછું ઉપર નાનું ચોરસ ગોઠવીશું એટલે તમને આ પ્રકારની આકૃતિ જોવા મળશે. બરાબર. આ રીતે છે આ તમે કોચ હિમકણની પ્રતિકૃતિને વધારે પ્રતિ આગળ લઈ જઈ શકો. ચાલો હવે આની અંદર કેટલા રેખાખંડો થાય છે સાહેબ આપણે ગણીએ તો ખબર પડે. અહીંયા 4 થયા હતા તો અહીંયા કેટલા થાય તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. આમાં કેટલા થાય છે 20 રેખાખંડો થાય છે. હજી આપણે આને આગળ લઈ જવી હોય તો આ આકૃતિના ફરીથી પાછા આ રીતના ભાગ કરવાના
ફરીથી પાછા તમે ભાગ કરશો તો કેટલા ભાગ થાય છે એ પછી તમારે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો હવે અત્યારે એક પ્રશ્ન આપણે એવો થાય કે સાહેબ તમે આ જે આકૃતિ બનાવી ચોરસની મદદથી તો એની અંદર કોઈ સામાન્ય સૂત્ર મેળવી શકાય છે? હા, મેળવી શકાય ને. આપણે ત્રિકોણની મદદથી જે આકૃતિ બનાવેલી હતી તો ત્રિકોણની મદદથી બનાવેલી આકૃતિમાં આપણે સૂત્ર શું બનાવેલું હતું? જો અહીંયા હું આ છે કોચ-લિંકનની રચના પૂરી કરું છું, આ કોચ-લિંકનની રચના ચોરસમાં પણ આ રીતે તમે સરળતાથી બનાવી શકો છો. જો આ તમારી નોટબુકની અંદર મોટા સ્કેલ અથવા મોટા પેજ ઉપર બનાવશો તો જ તમને ખ્યાલ આવશે. ચાલો, જો આ ચોરસવાળી આકૃતિનું કોચ-લિંકન છે, આગળના સ્ટેપ ઉપર જાય છે તો આના ઉપરનું ત્રિકોણવાળી આકૃતિ માટેનું સૂત્ર શું હતું? તો કે 4 ની ઉપર n ઘાત -1 ગુણ્યા 3. ગુણ્યા 3 મતલબ એને 3 બાજુ વાળો આપણે ત્રિકોણ લઈને પ્રોસેસ કરેલી હતી, બરાબર? તો અહીંયા આપણે છે આના માટેનું સૂત્ર તમે જોશો તો આવું સૂત્ર થશે 5 ની ઉપર n ઘાત -1 એને ગુણ્યા 4. 4 શા માટે? તો કે આપણે બેઝિક પેલી આકૃતિ છે એ 4 બાજુઓ વાળી હતી. ચાલો આપણે આ આકૃતિ માટે જોઈએ તો કે પહેલા નંબરની એટલે 5 માંથી 1 ઘાત -1 ગુણ્યા 4. ચાલો 5 1 માંથી 1 જાય તો 5 ની ઉપર 0 ઘાત ગુણ્યા 4 એટલે કે 1 ગુણ્યા 4 મતલબ 4. અહીંયા તમને કેટલી બાજુઓ મળે છે? 4. હવે 2 નંબરની આકૃતિમાં આપણે જોયેલું હતું એમાં કેટલા રેખાખંડ બન્યા હતા? 20. તો જોઈએ 5 ની ઉપર 2 ઘાત -1 ગુણ્યા 4, બરાબર? ચાલો 5 ની ઉપર 2 માંથી 1 જાય તો 1 ગુણ્યા 4 એટલે કે 5 ગુણ્યા 4 બરાબર 20. ચાલો ત્યાર પછીની 3 નંબરની આકૃતિ જોવી હોય તો 3 નંબરની આકૃતિમાં કેટલા રેખાખંડ તમને જોવા મળે છે એ આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. તો એની જગ્યાએ શું મૂકશું આપણે? એની જગ્યાએ 3 મૂકીને પ્રયત્ન કરીએ કે આકૃતિ કેવી રીતના બને છે. તો જોઈએ 5 ની ઉપર 3 ઘાત -1 ગુણ્યા 4. 5 ની ઉપર 3 માંથી 1 જાય તો 2 ઘાત ગુણ્યા 4 અને 5 ની ઉપર 2 ઘાત એટલે 5 ગુણ્યા 5 ને પછું 25. 25 ગુણ્યા 4 મતલબ 25 ગુણ્યા 4 એટલે કે 100. તો તમને 3 નંબરની આકૃતિ મળે એમાં 100 રેખાખંડ જોવા મળે છે. સાહેબ તમે સાચું બોલો છો ખોટું બોલો છો? જોઈ લ્યો તો પહેલા. ચાલો જોઈએ, આપણે અહીંથી શરૂ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 45 46 47 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 93 94 95 96 97 98 99 100. ચાલો આ આકૃતિની અંદર 100 રેખાખંડો તમને જોવા મળે છે. તો આ તમે સરળ રીતે તમારી જાતે પણ તમે બનાવી શકો છો, બરાબર? એટલે કોચ-લિંકન તમે કેવી રીતના આગળ વધારો છો, તમારો બેઝિક આકાર કયો છે એને ધ્યાનમાં રાખીને તમે પોતે તમારી પેટર્નને આગળ વધારી શકો ને તમે બનાવી શકો છો. મિત્રો એવું ક્યારેય સમજવાનું નથી, ગણિત છે એ આકાશમાં ઉડી શકાય એવો વિષય છે. એમાં તમે તમારી જાતે જેટલું પણ વિચારી શકો, જેટલું પણ ક્રિએટ કરી શકો એવું તમે એમાં બનાવી શકો અને વિચારી શકો છો. તમે આવી આકૃતિ છે ચોરસવાળી પણ તમે બનાવેલી છે અને આ રીતે તમે એની આકૃતિનો જવાબ પણ મેળવી શકો છો. મિત્રો અહીંયા આપણે આ ટેક્સ્ટ ની અંદર આપેલા ગણિતમાં પેટર્ન ચેપ્ટરની અંદર જેટલું પણ કન્ટેન્ટ આવે છે એની સામગ્રી અહીંયા મેં ડિસ્પ્લે કરેલી છે. વિડિયો મારફતે જુદા જુદા લગભગ 6 કે 7 વિડિયો મારફતે તમને આ માહિતી આપેલી છે. હવે પછીના વિડિયોની અંદર આખા પ્રકરણમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે એના માટેનો એક છે હું વિડિયો આના પછીનો બનાવવાનો છું. એ જોજો કે પરીક્ષા લક્ષી કેવું પૂછાઈ શકે છે, તમે કેવી રીતના પેપરમાં પૂછાય તો તમે શું જવાબ લખી શકો, આના વિશેનો વિડિયો આના પછીનો હું બનાવીને મૂકવાનો છું અને ત્યાર પછી આપણે છે આ ચેપ્ટરને પૂરું કરશું.